ભારતમાં ગરમીએ તેનો પ્રકોપ બતાવવાનું હજુ શરૂ કર્યું છે ત્યારે આગામી વરસાદી સિઝનને લઈને એક માઠા સમાચાર સામે આવ્યા છે. વેધર વેબસાઇટ સ્કાયમેટે દાવો કર્યો છે કે 2017માં ફરી એકવાર દક્ષિણ પશ્ચિમી મોન્સૂન નબળું રહે તેવી શક્યતાઓ છે. 2017માં વરસાદ તેના નિર્ધારિત પ્રમાણ કરતાં 5% ઓછો રહેશે, એટલે કે હાલ પૂરતી 95% વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. જોકે વરસાદના પ્રમાણમાં આગળ જતા વધારે ઘટાડો પણ થાય તેવી શક્યતાઓ છે. સ્કાયમેટના તારણો અનુસાર માર્ચ મહિના દરમિયાન ગરમીમાં પ્રચંડ વધારો થશે. નોર્થ ઈસ્ટ ઇન્ડિયામાં પ્રી મોન્સૂન વરસાદની સંભાવના. નોર્મલ કરતાં વધુ વરસાદની સંભાવના માત્ર 10%. 90%થી ઓછા વરસાદની એટલે કે દુષ્કાળની 15% સંભાવના. દેશમાં વરસાદ પર અલ નીનો ઇફેક્ટ ચાલુ વર્ષે વધવાની સંભાવના છે, પરંતુ ફક્ત અલ નીનોને કારણે જ વરસાદ અને પાક પર અસર નથી થતી. વરસાદ ઓછો થવા પાછળ અન્ય કેટલાક પરિબળો પણ જવાબદાર રહે છે. અલ નીનો ઇફેક્ટથી પ્રભાવિત પાછલા 3 વર્ષના સરેરાશ વરસાદ પર નજર કરીએ તો 2014માં 12% વરસાદની ઘટ જોવા મળી, 2015માં 14% વરસાદની ઘટ થઈ, 2016માં 3% અને 2017માં 5% વરસાદની ઘટ જોવા મળી. ભારતમાં 60% લોકો ખેતી પર નિર્ભર છે. દેશના મોટાભાગના ખરીફ પાક સંપૂર્ણપણે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન પર આધારિત છે. આ સમયમાં ચોખા, મકાઈ, સોયાબીન, કપાસ, ગુવાર, મગફળી, અડદ અને સૂર્યમુખીના પાકનું વાવેતર થાય છે. ત્યારે જો અલ નીનો ઇફેક્ટ વધુ વકરે તો તે ભારત માટે ડર સમાન હશે, કારણ કે ઓછા પાક ઉત્પાદનની સીધી અસર અર્થતંત્ર અને બજારની ખરીદ શક્તિ પર પણ પડશે. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ.